ચાલો ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ જ છે બરાબર. એક દાખલો તમને મેં હોમવર્કમાં આપ્યો હતો બરાબર, કરાવી દઉં. જો એક ષટકોણ હતું, ષટકોણમાંથી પ્રવાહ પસાર થતો હતો. પ્રવાહ આ રીતે આપણે આખા ષટકોણમાંથી લીધો હતો, અહીંથી પણ આ પ્રવાહ જતો હતો. તો કેન્દ્ર O ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હતું. તો નિયમિત ષટકોણ હોય તો કોઈ પણ બાજુ વડે કેન્દ્ર પાસે બનતો ખૂણો આ 60 હોય, એનો અડધો ખૂણો કેટલો થાય? 30. એટલે θ1 θ2 કેટલા થઈ જશે આપણા? 30. θ1 બરાબર 30 ડિગ્રી આવશે અને એ જ θ2 થશે. પ્લસ તમારે આમાં એક R મેળવવાનું રહેશે. આખી બાજુની લંબાઈ A હોય તો અડધી બાજુ A/2 થાય. તો R કઈ રીતે મળશે? 10 લગાડાય. 10 30 બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ A/2, પાસેની બાજુ R. R મેળવવો છે. R ને કરતા બનાવાય A/2 10 30. A/2 10 30 1/√3. 1/√3. આ √3 ને ઉપર મોકલી દો એટલે √3/2A થાય. હા, પછી બસ એક તારને લીધે મેળવી લેવાનું. એક તારને લીધે ચુંબકીય ક્ષેત્ર μ0I ના છેદમાં શું આવશે? 4π બ્રેકેટ. હજી અહીંયા R આવશે ને, sin θ1 પ્લસ sin θ2. 2 30 છે એટલે સીધો 2 વખત લખ નાખું sin 30. ચાલો, sin 30 1/2 થાય. 1/2 ગુણ્યા 2, આ 2 ઉડી જાય. આમાં કિંમત લખો તો 4π એટલે μ0 કેટલી થાય કિંમત? 4π 10⁻⁻⁷. એટલે μ0 ની કિંમત લખો એટલે આ 4π આ 4π કટ થઈ જાય. એટલે અહીંયા આવે 10⁻⁷I છેદમાં R. R ની કિંમત લખીએ આ રહ્યું √3/2A. એ 2 ને ઉપર જવા દે. આ 1 થી મળે. ષટકોણમાં આવી 6 બાજુ હોય એટલે B કુલ ચુંબકીય ક્ષેત્ર આના કરતાં 6 ગણું. ચાલો આને 3 ગુણ્યા 2 લખી, અહીંથી √3 ઉપર આવી જાય એટલે 4√3I/A 10⁻⁷ ટેસ્લા. આવું કંઈક આવવું જોઈએ. નથી આવતું તો ક્યાં ભૂલ થઈ? મેં આપેલી હતી કિંમત આઈની, નો જ આપી હોય ને, મને ખબર છે. અચ્છા હા, μ0 ની કિંમત નથી મૂકી તો કાંઈ વાંધો નહીં. તો ઉપર નીચે પાઈથી ગુણી દઈએ 4π 4π થી એટલે તમારો આન્સર આવી જાય. μ0 ની કિંમત ન મૂકી હોય તો આપણે શું કરીએ? 4π થી ગુણીને 4π થી ભાગી નાખીએ. કાનો આવે તો આ થઈ ગયું ને 10⁻⁻⁷ ને 4π. આ થઈ ગયો μ0. આ 4 4 ઉડી જાય. બરાબર, એ આવી જવો જોઈએ, એમાં કોઈ વાંધો નથી. આમાં ક્યાંય ભૂલ હોય તો તમે કહો. ચાલો વાંધો. આ એક જ આપ્યો હતો ને, બીજો આપ્યો હતો. હવે એ તો ન થઈ જાય એવો નથી. આ તાર હતો અને કેમ દોર્યું હતું મેં? સારું, આમ ઓલી સમાધિ બનાવી. આમાંથી આઈ અને આમ આવશે ને. આ બેયને લીધે પહેલાં દિશા જોઈ લઈએ એટલે હમણાં સીધો થઈ જાય. આને લીધે અહીંયા અંદર તરફ, આ ઉપરના તારને લીધે અહીંયા અંદર તરફ, એટલે આ બેયને લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવશે અંદર તરફ. રિંગને લીધે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર ઉપર આ બાજુ આવશે. પ્રવાહની દિશામાં આંગળી વાળો અંગૂઠો તમને ચુંબકીય ક્ષેત્ર આપે એટલે આ બાજુ આવશે ચુંબકીય ક્ષેત્ર. આ રિંગને લીધે અંદર ક્યાં જશે? એટલે તમને આ ટાઈપનું ચુંબકીય ક્ષેત્ર મળશે. એક આ બાજુ જશે, આ આંગળી આ સાઈડ, એક ક્યાં જશે? અંદર. આ ટાઈપનું ચુંબકીય ક્ષેત્ર મળશે. આ બે તારને લીધે અંદર મળશે, રિંગને લીધે આમ મળશે.
ચાલો અર્ધતારને લીધે છેડા ઉપર μ0 I/4πr આટલું જ થાય. છેડા માટે એક ખૂણો 0 થાય, એક ખૂણો π/2 થાય. π/2 વાળું 1 થઈ જાય અને 0 વાળો 0 થઈ જાય, એટલે આખું સાઈન વાળું પદ નીકળી જાય. આવા બે તાર છે એટલે ગુણ્યા 2 આ તમને મળશે તારને લીધે. 2 તારનું આવી ગયું. રિંગને લીધે મેળવો તો બી રિંગ અડધી રિંગ છે તો સીધું આખી રિંગનું સૂત્ર તમને ખબર હોય 2r હોય એને ભાગ્યા 2 કરો એટલે અડધી રિંગ મળી જાય. આખી રિંગ માટે μ0 I/2r તો અડધી રિંગ માટે આનું અડધું કરી દેવાનું. અડધું એટલે ભાગ્યા 2 કરો એટલે છેદમાં 4 થઈ જાય. ચાલો આ બેયનું પરિણામી કાઢવું છે તો એક કામ કરીએ, આને આના જેવું બનાવી પહેલાં. બરાબર, પરિણામી કાઢવું ને એટલે ઓલું અંડર રૂટમાં મૂકવું પડશે. તો ઉપર નીચે પાય વડે ગુણી દઉં. આને જેવું થઈ ગયું. હવે પરિણામી મેળવીએ એટલે આને સરખું લખી નાખો. પરિણામ કામ μ0 I/4πr ઇન્ટુ પાય. ચાલો બી પરિણામી બરાબર √(b1² + b2²). પાછળનું કોષવાળું લખવાની જરૂર નથી, બે વચ્ચેનો ખૂણો 90 છે એટલે કોષવાળું પદ 0 થઈ જશે. તો આ બેયનું વર્ગમૂળ કાઢો. કોમન હોય ને એ બહાર જ રાખી દો, એનો વર્ગ થાય પછી વર્ગમૂળ થાય એટલે એ બહાર આવતો રહીએ. ચાલો આ કોમન પદ બહાર આવતું રહેશે. μ0 I/4πr અંદર શું વધ્યું? અહીંયા 2 વધશે, અહીંયા પાઈ વધશે, પણ સ્ક્વેર ને અંડર. બરાબર ને આન્સર. તમે આમાં b1 ની કિંમત લખો. જેને ન સમજાય એ કિંમત લખીને ઘરે જઈને કોમન કાઢજો એટલે આવશે. અહીંયા કિંમત લખજો, અહીંયા કિંમત લખજો. ચાલો હવે કોઈ પ્રોબ્લેમ હોય તો કયો. આવું યાદ અપાવે મેં કાં લાસ્ટ લેક્ચરમાં જ કરાવી દીધું હતું, યાદ અપાવી દીધું હતું. ચાલો વાંધો નહીં, આજનો આપણો ટોપિક શરૂ કરીએ. આપણે જેટલા તંત્રના ચુંબકીય ક્ષેત્ર મેળવવાના હતા એટલા આપણે મેળવી લીધા છે. કેટલાના મેળવા? પહેલાં તો એક જનરલાઇઝ બાયો-સાવરનો નિયમ મેળવેલો, પછી રિંગ માટે મેળવેલું છે. રિંગમાં અક્ષ, કેન્દ્ર ને બધું આવી ગયું. પછી તાર વડે મેળવી લીધું, તારનું ગૂંચળું વાળી દીધું. સોલેનોઇડને ફિટ કરી દીધું, ગોળ બનાવી દીધું, ટોરોઇડ એ મળી ગયું. આટલા તંત્રના જનરલી આપણે આ ચેપ્ટરમાં મેળવવાના હોય છે, એ મેળવી લીધું. હવે તમે યાદ કરો કે તમે પેલું ચેપ્ટર ભણતા હોય ત્યારે પહેલાં તમે જુદા જુદા તંત્રના ચુંબકીય ક્ષેત્રો જોયા હોય, વિદ્યુત ક્ષેત્રો જોયા હોય. પછી વિદ્યુત ક્ષેત્રો વડે લાગતું બળ તમે જોતા હોય કે આ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર રાખ્યો હોય તો એની ઉપર F = QE જેટલું બળ લાગે. એ પ્રકાર સેમ વસ્તુ અહીંયા થશે કે આપણે જુદા જુદા તંત્રના ચુંબકીય ક્ષેત્ર મેળવી લીધા. હવે એ ચુંબકીય ક્ષેત્રમાં આપણે કંઈક રાખશું જેની ઉપર ક્ષેત્ર બળ લગાડશે. ક્ષેત્રમાં કંઈક રાખશું કે જેની ઉપર ક્ષેત્ર બળ લગાડશે. એ બળને આપણે કહીશું ચુંબકીય બળ. ચલો હેડિંગ આપો, ચુંબકીય બળ. ટેક્સ્ટ બુક એક મને આપો. હું તમને એક ફિઝિક્સમાં છે ને બધી જ ઘટનાઓ છે ને ઘટનામાં પણ સમમિતિ હોય, બધી ઘટનાઓમાં પણ સમમિતિ હોય. તમે થોડુંક હાયર લેવલ ઉપર ભણવા જાઓ તમને ખબર પડે. એક એક્ઝામ્પલ આપું જે અત્યારે આપણે જોવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કોણે કર્યું? તમે કહેશો પ્રવાહખંડ. પ્રવાહખંડની અંદર શું છે? તો ગતિ કરતો વિદ્યુત ભાર છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરે છે? તો અલ્ટિમેટલી ગતિ કરતો વિદ્યુત ભાર ઉત્પન્ન કરે છે. કે વિદ્યુત ભારને ગતિ તમે કરાવશો
ક્યુને તમે ગતિ કરાવશો તો શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર માત્ર ગતિમાન વિદ્યુતભાર ઉપર જ બળ લગાડી શકે. આવું આપણને જોવા મળ્યું. ચુંબકીય ક્ષેત્ર જેને લીધે ઉત્પન્ન થયું ને એની ઉપર જ તમે એ બળ લગાડી શકો. સ્થિર વિદ્યુતભાર ઉપર એ બળ લગાડી શકશે ને. હમણાં હું તમને સમજાવીશ. એ ફોર્મ્યુલા ઉપરથી ખબર પડી જશે. આને ફિઝિક્સની સિમેટ્રી કહેવાય. કે ચુંબકીય ક્ષેત્ર જેને લીધે ઉત્પન્ન થયું છે એ એની ઉપર જ બળ લગાડશે. કે સાબિત કરવાને જ જવાનું આપણે આનું કંઈ કામ આવશે નહીં. તમને ખાલી નોલેજ માટે કહું છું કે એ ગતિમાન વિદ્યુતભાર વડે ઉત્પન્ન થયું છે તો એ બળ કોની ઉપર લગાડશે? ગતિમાન વિદ્યુતભાર. વિદ્યુતભાર સ્થિર હશે તો એ બળ લગાડશે. એટલે આપણી માટે સૂત્ર સાબિત નથી કરવાનું, આપણે સીધું જ લખીએ છીએ કે ગતિમાન વિદ્યુતભાર ક્યુ પર ગતિમાન વિદ્યુતભાર ક્યુ પર ચુંબકીય ક્ષેત્ર બી સદિશ લખીએ વડે લાગતું બળ કે જેને તમે FB કહી શકો, મેગ્નેટિક ફોર્સ. F નીચે નાનો બી લખજો, બરાબર. ઇઝ ઇક્વલ ટુ બળ સદિશ છે, ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આવશે Q V ક્રોસ B. Q V ક્રોસ તો બળની દિશા કોની દિશામાં હશે? V થી B તમારે સ્ક્રૂ ફેરવવું પડે. V થી B જમણા હાથનો નિયમ તમારે લગાડવો પડે એટલે V ક્રોસ B ની દિશામાં બળ લાગશે. એટલે કે V વેગથી B ચુંબકીય ક્ષેત્રમાં ગતિ થતી હોય, V વેગથી B ચુંબકીય ક્ષેત્રમાં ગતિ થતી હોય તો બળ કેટલું લાગશે? Q V ક્રોસ B. અને દિશા V થી B તમારે જમણા હાથનો સ્ક્રૂ ફેરવવાનો અથવા જમણા હાથનો નિયમ લગાડવાનો. V થી B આંગળી વાળવાની. અંગૂઠો જે દિશા આપે એ કોની દિશા હોય? બળની દિશા. એટલે આપણે કહી શકીએ કે બળ છે એ V ને લંબરૂપે હશે અને B ને પણ લંબરૂપે હશે. એટલે આ ત્રણની જોડી એકબીજાને પરસ્પર લંબરૂપે હશે, F V અને B. બરોબર છે? ચાલો ક્રોસ કાઢી નાખીએ. ખાલી મૂલ્ય લખવું હોય તો FB ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન થીટા. F ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન થીટા. થીટા બરાબર V બરાબર Q તો લખવાની જરૂર નથી, B લખવાની જરૂર નથી. થીટા આવશે V સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો અથવા કોણ. V બરાબર Q વિદ્યુતભારની ઝડપ અથવા ઉપર સદિશ કરો તો વેગ લખો, એમાં કોઈ ફરક પડતો નથી. અહીં સદિશ કરી નાખી તો અહીં વેગ લખી નાખી. આના વિશિષ્ટ કિસ્સા લખીએ. પેલું, વિદ્યુતભાર સ્થિર હોય, વિદ્યુતભાર સ્થિર હોય એટલે કે V બરાબર 0 તો FB બરાબર સ્થિર હશે, બળ જ નહીં લગાડે. સ્થિર હશે તો બળ લગાડશે. આવું વિદ્યુત ક્ષેત્રમાં પણ થાય.
વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે? સ્થિર વિદ્યુત ભાર ઉત્પન્ન કરે. તો વિદ્યુત ક્ષેત્ર સ્થિર વિદ્યુત ભાર ઉપર બળ લગાડી શકે. બરોબર છે. બીજો Q બરાબર 0, F બરાબર 0 એ નથી લખો. ચાલો V અને B સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય. સમાંતર અથવા પ્રતિ સમાંતર. તો થીટા કેટલો થાય? 0 અથવા 180. તો આ કિસ્સામાં સાઇન થીટા 0 થાય એટલે આપણે કહીશું કે બળ કેવું થશે? ટેક્સ્ટ બુક જોતા હોય તો ચેપ્ટરની શરૂઆતમાં આવી ગયો આપણે. ચાલો ત્રીજો મુદ્દો. ઋણ વિદ્યુત ભાર પર ઋણ વિદ્યુત ભાર પર ધન વિદ્યુત ભારની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એક્ઝામ્પલ આપ. ધારો કે ચુંબકીય ક્ષેત્ર બોર્ડની અંદર છે. ઉદાહરણ મારું ઘરનું જ આપું છું, બરોબર? એ ઉદાહરણ અહીં લખું. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? બોર્ડની અંદર. અંદર હોય તો તમારે શેનાથી બતાવવાનું? ક્રોસથી. તો આ ચુંબકીય ક્ષેત્ર છે, નિયમિત છે. ક્ષેત્ર રેખાઓ સમાન અંતરે અને એકબીજાને સમાંતર છે. ચલો આની અંદર આપણે આપણો વિદ્યુત ભાર ઘા કરી દીધો કે જા હોય જા, બરાબર? તો અહીંથી આપણે એક પેલા પ્લસ ક્યુ વિદ્યુત ભાર દાખલ કર્યો. કેટલી ઝડપથી? તો v ઝડપથી. ચાલો તો બળની દિશા કોણ કહેશે? આમાં તમારી આંગળી કામ આવે કે આ પેનનું ઢાંકણા ભેગા કરીને બનાવવું પડે. અક્ષ 3 બનાવી લેવાય, પછી સ્ક્રૂ ફેરવવાનું. ઉપર હું જ કહીશ ભાઈ, ઉપર એટલે એક શીખવાડી દો, પછી નેક્સ્ટ ટાઈમથી તમે કહો કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ. જો આ 3 અક્ષ બની જાય, જેને જી કેવી અક્ષ કહી દેવાની. આ 3 અક્ષ કા પછી 3 પેન ભેગી કરી લેવાની, થઈ જાય. બરાબર? મેં શરૂઆતમાં કદાચ તમને કીધું હોય કે આપણો હાથ જગન્નાથ, બરાબર? કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ. વી આ આંગળી બતાવશે તો પરિણામી ત્રીજું શું થઈ ગયું? તમારે સ્ક્રૂ નહીં ફેરવવું પડે, બરાબર? બી સી અંદર તરફ છે, વી આગળ તરફ છે. વી થી બી સ્ક્રૂ ફેરવવાનો, વી થી બી સ્ક્રૂ ફેરવવાનો, વી થી બી સ્ક્રૂ ફેરવવાનો, ઉપર આવે. કા પછી આંગળી વાળવાની. વી થી બી, વી આગળ છે, બી અંદર છે. વી થી બી આંગળી વાળો, ક્યાં આવશે? તો બળ ક્યાં લાગશે? ઉપર તરફ. એટલે કે ધન વિદ્યુત ભાર હશે તો બળ ક્યાં લાગશે? ઉપર તરફ. તો આપણે કહી દઈએ કે અહીંયા જે એફ છે એ ઉપર તરફ આવશે. એફ બી કોની માટે? ધન વિદ્યુત ભાર. ચાલો અહીંયા માઇનસ ક્યુ કરી નાખું તો તમારે જે વી ક્રોસ બી થી આન્સર આવે ને એનો ઊંધો આન્સર લઈ લો, બરાબર? કારણ કે શું કામ? અહીંયા આગળ માઇનસ આવી જાય. ઋણ વિદ્યુત ભાર હોય તો અહીંયા તમારે માઇનસ ક્યુ લખવું પડે. એટલે ઋણ વિદ્યુત ભાર પૂછે તો દિશા ધનની જ ગોતવાની, પછી ઊંધી કરી નાખો. એટલે અત્યારે ધનની દિશા કેવી મળી? ઉપર. તો ઋણની દિશા ગણવા ન બેસે, એ નીચે જ આવશે. એફ બી કોની માટે?
ચાલો દોરો. ચાલો આની પછી છેલ્લો પોઈન્ટ. લોરેન્ટ્ઝ બળ. તો જ્યારે કોઈ એક વિદ્યુતભાર Q એ વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B આવે છે ને ભાઈ? આટલું ચુંબકીય ક્ષેત્ર B માં ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર એ બળ લગાડશે ને એની ઉપર F બરાબર QE છે. ચુંબકીય ક્ષેત્ર એ બળ લગાડશે ને, કારણ કે ગતિમાન છે ને. ચુંબકીય ક્ષેત્ર એ મૂકશે ને, એ કે હું લગાડી દઉં બળ. ચલો ટોટલ કેટલા બળ લાગે છે? વિદ્યુત ક્ષેત્ર એટલે આની ઉપર કુલ બળ, વિદ્યુત ભાર પર કુલ બળ F બરાબર સદિશ સ્વરૂપે જ લખીએ વિદ્યુત બળ FE ઇલેક્ટ્રિક ફોર્સ પ્લસ મેગ્નેટિક ફોર્સ FB. હે એવું ન હોય, વિદ્યુત ક્ષેત્ર બેયમાં લગાડશે. એમ નહીં, મેન એને ક્યારે સ્થિર હોય ત્યારે લગાડે. વિદ્યુત ક્ષેત્ર બેયમાં લગાડશે, સ્થિર અને ગતિ. કારણ કે તમે જો ગતિમાન વિદ્યુત ભારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, એ આપણે આગળ ભણશું. અત્યારે તમે જે વિદ્યુત ક્ષેત્ર ભણ્યા છો એ સ્થિર માટે જ ભણ્યા છો. આપણે આગળ જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો ભણશું ત્યારે વિદ્યુત ભારને એટલા ઠેકડા મરાવશું કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને ચુંબકીય ઉત્પન્ન કરશે, બે ભેગું ઉત્પન્ન કરશે. એને તમે કહી શકો વિદ્યુત ચુંબકીય તરંગ. પણ અત્યારે તમે ભણ્યા હતા એટલે મેં ખાલી ગતિમાન જ કીધું. ચલો FE ની કિંમત લખીએ. શું આવશે? QE સદિશ E ઉપર આવે, Q ઉપર ના આવે, પ્લસ ચુંબકીય બળ હમણાં જ ભણી ગયા QV ક્રોસ B. ચાલો Q કોમન કાઢ લઉં. Q બ્રેકેટમાં E પ્લસ V ક્રોસ B. આને કહેવાય લોરેન્ટ્ઝ ફોર્સ. અને તમે શું કહી શકો? લોરેન્ટ્ઝ ફોર્સ. અત્યારે તમને એવું બધું કામનું નહીં લાગે, પણ આપણે આગળ જતાં આની ઉપર બહુ સારા ક્વેશ્ચન સોલ્વ કરશું. કે આમ અસલી મજા તો બેય હોય ત્યારે જ આવે આમાં, બરાબર? આ ને આ એટલે તમારી ઇમેજિનેશનનો આમ અંત આવી જશે, બરાબર? એટલી સારી ઇમેજિનેશન જોશે એટલે છેલ્લે રાખશું. બેય બળ લગાડતા છે. વિદ્યુત ક્ષેત્ર કે આમ હાલો, ચુંબકીય ક્ષેત્ર કે આમ હાલો, આપણે પરિણામી હલાવ, બરાબર? હા, એ પણ વાર લાગશે, હજી આપણે થોડીક વાર રહીને જોશું. ચલો અત્યારે અહીં સુધી આપણે લોરેન્ટ્ઝ ફોર્સ પૂરું કરીએ છીએ.
લખી લ્યો ચાલો. કેમાં પોઝ નથી કરવું હવે, આમ બધે ઓળખે જ છે. ચલો અહીંથી છે ને એ લોકોએ ચુંબકીય ક્ષેત્રનો એકમ બનાવ્યો છે આની ઉપર. તો કે અત્યારે બનાવવો સારો એકમ ન કહેવાય, પણ છતાં એ લોકોએ કીધો છે તો આપણે એક બનાવી દઈએ. આની ઉપરથી બીને કરતા બનાવો, બીનો એકમ કાઢો. હું અહીં લખી દઉં છું એક્સ્ટ્રા, નોંધ કરીને જ લખજો. બીનો એકમ એને લાગે ને આ તો શરૂઆત છે ને, તો એને તો એવું જ લાગે ને કે આપણે પહેલી વાર ભણી. ચાલો બીનો એકમ તો બીને કરતા બનાવું, એટલે બી બરાબર શું થાય? એફના છેદમાં ક્યુ વી સાઇન થીટા. બધા એને એકમ લખી નાખીએ. એફનો એકમ ન્યૂટન, છેદમાં ક્યુનો એકમ કુલમ, વીનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, છેદનો છેદ અંશમાં ઘા કરી દીધું. સાઇન થીટાનો એકમ ન હોય તો આ એકમને આપણે કહેશું ટેસ્લા. આનું પારિમાણિક સૂત્ર અત્યારે નહીં બનાવીએ, કારણ કે આગળ આનાથી સરળ સ્વરૂપ આવશે ત્યારે બનાવશું. હમણાં દેખાવો જ જોઈએ, હમણાં આજના લેક્ચર. ચાલો તો ટેસ્લાનો એક એકમ શું થશે? ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર. એક બનાવી જ દે હાલો ને. હવે રાહ કોણ જોવે? આમ જો આ સેકન્ડ કેલ પહેલાં ક્યાં હતું? અહીં નીચે હતું, તો આને અહીં નહીં રાખું. કુલમ પ્રતિ સેકન્ડ એમ્પિયર થાય કે નહીં? કુલમના છેદમાં પ્રવાહ, તો આને એમ્પિયર કહી દઉં. આની ઉપર નવો એકમ શું બને? ન્યૂટન પર એમ્પિયર. આ તમારે યાદ રાખો, ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર. હવે પારિમાણિક સૂત્ર બનશે. હવે આનું પારિમાણિક સૂત્ર પણ બનશે. ચાલો જો પારિમાણિક સૂત્ર અહીં બનાવી દઉં. બોલવાનું ગમે, લખવાનું સાચું, બરોબર? હા, શું બનશે? ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર ઉપરથી બનાવવાનું છે. ન્યૂટનનું M1 L1 T-2, એમ્પિયરનું ખાલી A1, બરાબર? M0 L0 T0 A1. કોઈને ભૂલાઈ ગયું એટલા માટે લખ્યું. અને આનું આવશે, તો અહીંથી પારિમાણિક સૂત્ર શું બનશે? M1 L0 T-2 એ -1 આવે ને. ચાલો બીનું પારિમાણિક સૂત્ર મળી ગયું. μ0 નું બનાવો. બેન પૂછાય તો μ0 નો જ છે, બીનું કોણ પૂછે? μ0 નું પારિમાણિક સૂત્ર. એની એકમ ગોતવા જવું પડશે ને, તો એ રિંગના સૂત્ર ઉપરથી ગોતી લે. રિંગનું સૌથી સરળ સ્વરૂપ છે ને, તમે જાણો છો એ બધામાં. રિંગનું સૂત્ર તમારે બાયો સાવર ઉપરથી ગોતવું હોય તો વાંધો નહીં, પણ રિંગ ઉપરથી સરળતાથી મળી જાય, બરોબર? અહીંથી μ0 ને કરતા બનાવો એટલે બીનો એકમ ટેસ્લા, μ0 ફાઇન્ડ કરવાનો છે. આનો એમ્પિયર, છેદમાં 2 નો એકમ ન હોય, નાનો મીટર. એટલે μ0 નો એકમ શું થાય? ટેસ્લા મીટર પર એમ્પિયર. ચાલો પારિમાણિક સૂત્ર બનાવો. ટેસ્લાનું એમ ન કરાય, આ બધું પહેલેથી બનાવવું પડે. તમે ટેસ્લાનું ઓળખીને જવાના છો તો પછી ટેસ્લાનો બેઝિક એકમ ખબર હોવી જોઈએ, ન્યૂટન પર એમ્પિયર મીટર. એટલે ટેસ્લાની જગ્યાએ શું લખી નાખવું? એમ્પિયર મીટર ઇન્ટુ મીટર અપોન એમ્પિયર. કંઈક તો ઉઠશે. આવડી ગયું? આવું બને કે નહીં? હા. M1 L1 T-2
ડિવાઈડ બાય એમ્પિયરનું A2 A2નું ઉપર મોકલી દો. આ થઈ ગયું. એટલે શું પારિમાણિક સૂત્ર મળશે? M1 L1 T-2. આ ગોખવાનું નથી. 1 1 -2 -2. બરાબર. આ તમને આમ લલચાવવા માટે સારું આપેલું છે. ગોખો મને ગોખવાનું નથી. આપણે બનાવી લઈશું. આમ કરીને ગોખાવી દીધું. ચાલો વાંધો નહીં. હજી કોઈ બાકી રહે છે તમારા માટે? કોઈ આમ વ્યક્તિ પારિમાણિક સૂત્ર તમારે બનાવવું હોય? નથી ને કોઈ બાકી? ચાલો આગળ વધીએ હવે. ચલો હેડિંગ આપો. પ્રવાહધારિત તાર પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ. પેલા આપણે કોની ઉપર બળ લગાડ્યું? ખાલી એક વિદ્યુતભાર ઉપર. હવે એ વિદ્યુતભારના જથ્થા ઉપર બળ લગાડશું એટલે પ્રવાહધારિત તાર ઉપર લખેલું છે. તો આમાં તમારે કરવાનું શું હશે ખબર છે? કે તમને એક વિદ્યુતભાર ઉપર બળ ખબર છે, QV ક્રોસ B અથવા QVB sin θ. ખબર છે કે નહીં? ચાલો હવે તો ખબર છે. ધારો કે એક વિદ્યુતભાર ઉપર હમણાં લખ્યું હતું એટલું બળ લાગે, QV ક્રોસ B. હું તમને કહી દઉં, તારમાં n ઇલેક્ટ્રોન છે તો બળ ટોટલ કેટલા ગણું થઈ જાય? n ગણું. બસ આ મળી ગયું. આ જ કરવાનું છે. આ ક્વેશ્ચન 2 માર્ક માટે IMP છે. IMP લખો. વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર પર, ખાલી તાર લખો, કોઈ કે કંઈ તાર પર ચુંબકીય ક્ષેત્રમાં અથવા વડે બળ. ચાલો લખો આમાં શરૂઆત. લખવાનું નથી, એમ તો તમે ટેક્સ્ટમાંથી જ આજનું બધું કામ કરવાનું થશે. પણ આ આપણે L લંબાઈનો વાહક વિચારી લીધો કે જેનું 8/નું ક્ષેત્રફળ કેટલું છે? કેપિટલ A છે. આ તારની અંદર એકમ લંબાઈ દીઠ અથવા એકમ કદ દીઠ વિદ્યુત ભાર, આને આપણે શું નામ આપીએ છીએ? વિદ્યુત ભાર ઘનતા. યાદ કરો ત્રીજું ચેપ્ટર. એકમ કદમાં સમાયેલા વિદ્યુત ભારની ઘનતા, એને તમે સ્મોલ n કહો છો. તો એકમ કદમાં વિદ્યુત ભાર કેટલા છે? સ્મોલ n. તો આપણા કદમાં કેટલા હશે? આપણું કદ કેટલું થશે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે આપણું કદ થશે. ચાલો તો અહીં લખું, એકમ કદ વિદ્યુત ભાર બરાબર n. તો આપેલ કદ કેટલું છે? L × A માં વિદ્યુત ભાર બરાબર કેટલા? આ કાઉન્સમાં લખજો. પછી ત્રિરાશિ મૂકી દઉં કે વિદ્યુત ભારની સંખ્યા n બરાબર શું થશે? L એ ત્રિરાશિ જ મૂકવાની છે ને. એકમ કદમાં n છે તો આપેલ કદ L એ માં કેટલું? ચાલો હવે તમે નાનપણથી જાણતા હોય કે Q બરાબર NE થાય.
પણ આ એન એટલે આપણે કેપિટલ એન લેશું, વિદ્યુત ભારની સંખ્યા, એટલે થોડુંક સુધારશું. ક્યુ બરાબર એની જ, આપણું કાંઈ નથી. જો હાલ તો એનની કિંમત લખો LANE. મળી ગયું? વિદ્યુત ભાર કેટલો મળ્યો આપણને આપણા તારમાં? LANE. હવે એક વિદ્યુત ભાર ઉપર, આપણે વિદ્યુત ભાર ઉપર લાગતા બળનું સૂત્ર શું છે? વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્રમાં, અહીં ગતિમાન લખજો, પ્રવાહ વહે છે તો બધે ગતિમાં તો હશે ને, દોડતા તો હશે ને, એટલે ગતિમાન વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્રમાં બળ F બરાબર ક્યુ વી બી, અથવા ક્રોસવાળું આખું લખી ક્યુ વી ક્રોસ બી. તો અહીં સદીશ આવશે. ક્યુની કિંમત લખી નાખું. ક્યુની કિંમત હમણાં જ મેળવેલી છે આપણે, LANE કૌંસમાં વી ક્રોસ બી. ચાલો, આ મળ્યો એફ. હવે હું એક ક્વેશ્ચન પૂછું, લખી લે, અમુક લખે છે પછી પૂછું કે સદીશનું કામ શું? મેન સદીશ વ્યાખ્યાયિત શું કામ કરેલ? દિશા બતાવવા માટે ને. તમે કંઈક નવીન કહેવાય ને કે હું પેલા કહી દઉં, દિશા બતાવવા માટે સદીશનો ઉપયોગ થાય. તો બે સરખી દિશાના સદીશ હોય તો દિશા આ બતાવે કે બીજો બતાવે, ફરક શું પડે? આપણે તો દિશા જ જોવાની કામ છે ને, કે આ બતાવે કે આ બતાવે. એટલે આપણે અહીંથી આ સદીશનો એરો છે ને, એની ટોપી ફેરવી નાખશું કે અહીંયા દિશા કોણ બતાવે છે? વી. વીનો એરો હું એલ ઉપર રાખી દઈશ, કારણ કે લંબાઈ અથવા સ્થાનાંતર ને વેગ એક જ દિશામાં હોય. એટલે તમે દિશા સ્થાનાંતરથી બતાવો કે તમે દિશા વેગથી બતાવો, આ બે સરખી જ વસ્તુ છે. એટલે આપણે શું કરી નાખશું? આની ટોપી આના માટે નાખી દઈશું કે વી અને એલ એક જ દિશામાં હોવાથી આપણે શું લખી શકીએ કે વીના સ્થાને એલ સદીશ લખતા, વીના સ્થાને એલ સદીશ લખતા, એ ખાલી જગ્યા ફેરવેલી છે, આખો વીન નથી બદલાવી નાખ્યો, રિપ્લેસ નથી કર્યો, એક્સચેન્જ નથી કર્યો, રિપ્લેસ કર્યો. બરાબર? આ એલની જગ્યાએ વીન લખ નાખી, એનો સદીશ કાઢ નાખી ANE, અને વીન જગ્યાએ કોને રાખી દઈ? એલ સદીશ. સમજાણું શું કર્યું ભાઈ? કંઈ ગુણાકારમાં તમે ક્રમનો નિયમ કાંઈ કામનો નથી. ચાલે, વીન જગ્યાએ એલનું મૂલ્ય લખી શકો, એલની જગ્યાએ વીનું મૂલ્ય લખી શકો. અહીંયા મેં ખાલી શું કર્યું? સમાન દિશાના સદીશને ફેરવી નાખ્યું. ક્રોસ ગુણાકાર દિશા સાથે હોય, મૂલ્ય સાથે ન હોય, સદીશ ગુણાકાર છે. એટલે એની ને એની દિશાનો તમે બીજો સદીશ લખી શકો. ખ્યાલ એવું? બીજું કંઈ કરેલું? આમાં કોઈ ડાઉટ છે? મેન આ જ સ્ટેપ છે આમાં. ચાલો, હવે જો તો આ તો અવની થઈ ગયું. AVDNE, એ વીડી જોઈ લખેલ ન હોય કે હવે આપણે જાણતા હોય, શું જાણતા હોય કે હવે I બરાબર AVNE, V બરાબર થશે ડ્રિફ્ટ વેગ. તો આની જગ્યાએ હું I લખી નાખું, એટલે F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B. F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B. આ I પ્રવાહધારિત તાર ઉપર B ક્ષેત્રમાં લાગતું બળ છે. IL એટલે તમે પ્રવાહખંડ કહી શકો, I ગુણ્યા L. IL પ્રવાહખંડ ઉપર B ક્ષેત્રમાં લાગતું બળ IL ક્રોસ B.
ક્રોસ કાઢો તો સાઇન થીટા, એટલે એફનું મૂલ્ય આવશે બિલ સાઇન થીટા. આપણે યાદ રાખીએ એમ ફેરવી નાખશું, બરાબર. આઈએલ બી સાઇન થીટા અમે થોડુંક ફેરવી, એટલે એફનું સૂત્ર શું આવશે? બિલ સાઇન થીટા. લાઇટ બાળો તો બિલ આવે, બરાબર. આવ્યું. બિલ ભરવામાં બળ લાગે, બોલો. ચાલો, આ 2 માર્ક્સ માટે આઈએમપી હજી લગી પૂછાણું નથી, પણ ના એટલે આઈએમપી નથી. 2 માર્ક્સ વાળો ક્વેશ્ચન છે ને આ ચેપ્ટરમાંથી લાગે છે, એટલે આપણે કરી નાખીએ. મેં 1-2 આપણા તમે જુઓ ને તો શિક્ષણ પરીક્ષણવાળા પેપર આપે, થોડુંક ડેમો પેપર આપે, પછી આપણા કેટલા બધા પેપર સેટ બહાર પડતા હોય, એમાંથી ઘણા બધામાં આ ક્વેશ્ચન હતો, એટલે હું આઈએમપી ટીક કરાવું છું. આઈએમપી મારું દીધેલું હોતું જ નથી, બરાબર. ક્યાંક મેં જોયું હોય કે સારા પેપર સેટમાં ક્યાંક જોયું હોય તો તમને ટીક કરાવી દઉં. 2 માર્ક આવી જાય ને ખોટા વયા જતા એમ. ચલો, કેટલો ટાઈમ છે હવે? ઓહો, હજી 10 મિનિટ છે. હાલો, જો સામે દાખલો આપેલો છે. બે દાખલા થઈ જશે. પેલો ઉદાહરણ 4.1. પેલા એકવાર ફોર્મ્યુલાને આપણે થોડુંક સાઈડમાં લખી લઈએ ને, કે હવે પાછું નવું બળના ફોર્મ્યુલા આવશે હવે બધે. પેલું ફોર્મ્યુલા શું હતું? ક્યુ વી ક્રોસ બી અથવા તો ક્યુ વી બી સાઇન થીટા. બીજું ફોર્મ્યુલા છે આઈ એલ ક્રોસ બી. આ લખશો તો યાદ રહેશે, બરોબર. હમણાં બળના એટલા ફોર્મ્યુલા આવશે કે તમે ભૂલી જશો ક્યાં કયું બળ લગાડવું. આમ બધે હરખા જ લાગશે ઉપર. એક આગળના ચેપ્ટરમાં તમે ભણશો એ બીવીએલ સાઇન થીટા આવશે. કેટલો ફરક પડ્યો ખાલી? બસ, તો આ લખશો તો થોડુંક મગજમાં બેસશે. ચલો, એટલે ખાલી મૂલ્ય લખી આનું, એટલે BIL સાઇન થીટા. ચલો, આ 2 સૂત્ર આપણે લખી દઈએ છીએ. ઉદાહરણ 4.1. રકમ વાંચો. ચાલો, 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયરનો પ્રવાહ પસાર કરે છે. તો તેને હવામાં લટકતો રાખવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? તો આ ધારો કે આપણો તાર છે, L લંબાઈનો છે. આનું દળ કેટલું આપેલું છે? 200 ગ્રામ, એટલે કે 0.2 કિલો. આની લંબાઈ આપેલી છે 1.5 મીટર. તારમાં પ્રવાહ પસાર થાય છે, ધારો કે આમ પ્રવાહ પસાર કરી દીધો, આઈ જેટલો. આઈ કેટલો આપેલો છે? 2 એમ્પિયર. આ છે ઉદાહરણ 4.1. નીચે તરફ શું લાગશે? હા, દેવનું દીધેલું, બરોબર. એમજી તો લાગતું જોઈએ ને. ચાલો, હવે આ નીચે પડતો આપણે અટકાવવો છે, તો ચુંબકીય બળ ક્યાં લાગશે? ઉપર. એ ફરજિયાત ઉપર જ લાગશે, તો જ આ ન પડે ને. એટલે ચુંબકીય બળ લગાડી દો ઉપર તરફ. એફ ચુંબકીય એટલે FB લખી શકો. ચાલો, તો આકૃતિ પરથી શું લખી શકાય? આકૃતિ પરથી FB બરાબર mg. પ્રવાહધારિત તાર ઉપર લાગતું બળ, ખાલી મૂલ્ય બિલ સાઇન થીટા. લખો FB ની જગ્યાએ BIL સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ mg. થીટા કોણ છે? થીટા ઇઝ ઇક્વલ ટુ પ્રવાહખંડ IL અને B વચ્ચેનો કોણ.
તો પહેલા દિશા વિચારી લઈએ. તમારે બળ ક્યાં લગાડવું છે? ઉપર. તો એક અંગૂઠો ઉપર રાખીએ, બરાબર? આંગળી પછી વાળીશ. અંગૂઠો ઉપર. પ્રવાહ ક્યાં જાય છે? આ બાજુ. થોડુંક દોરતોય જાઓ. ચાલો, આ IL સદિશની દિશા છે. આની ઉપરથી ખબર પડે છે પ્રવાહ આમ જાય છે, તો આ IL સદિશ છે. બળ ઉપર લગાડવું, પરિણામી ઉપર જોતું હોય તો તમારે ચુંબકીય ક્ષેત્ર અંદર રાખવું પડે કે બહાર? ખાલી આટલું જ વિચારવાનું. એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંથી આવશે અંદર તરફ. ફરીથી અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર, એટલે આ અંદર તરફ જશે. આગળ તરફ શું આવ્યું? પ્રવાહ. આ IL, આ અંદર તરફ B. IL થી B અંગૂઠો વાળો, સોરી આંગળી વાળો, તો અંગૂઠો તમને શું આપશે? ઉપર તરફ. એટલે આમાં તમને ઉપર તરફ મળશે. તો હવે IL ને B વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. સાઈન ને એવું કેટલા થાય ભાઈ? એક થાય ને? ફરી ગયું આજે? કાલ તો 0 હતું. BIL sin 90 ઇઝ ઇક્વલ ટુ mg. B મેળવવાનું છે sin 91. તો આને નહીં, તમારા ક્લાસમાંથી ગમે એની પ્રોબ્લેમ હોય તો ટેવ આ પાડવાની, લખી દેવાનું. sin 91 થાય, જ્યાં મોકો મળે ત્યાં લખી નાખો. mg ના છેદમાં IL, m 0.2, g 10 ભાગ્યા I 2 અને L દોઢનું છે. ચાલો, અહીંયા દોઢ દુ 3, 2 ભાગ્યા 3, 0.66 એટલે 0.66 એટલે 0.66 આવશે. થઈ ગયું? આટલું આવે છે. દિશા, દિશા. આ B એમને એમ ન હાલે. ભલે તમારે પાડોશી ન હોય પણ તોય આ યાદ કરવાનું. 0.66 ટેસ્લા અંદર તરફ, એટલે બાજુમાં ક્રોસ કરના. તમે Z કેરેટ લખી આવો, -Z કેરેટ ચાલે. અંદર તરફ એટલે -Z ગણીએ છીએ ને આપણે જનરલી. બહાર તરફ +Z, અંદર તરફ -Z લખો ચાલશે, પણ ક્રોસ કરવામાં શું વાંધો? ચાલો, આની પછીનો 2 મિનિટમાં થઈ જાય, MCQ છે. ચાલો, બધી આકૃતિ દોરો. રકમ વાંચીને દોરવા, નીચે જોઈને નથી દોરવાની. ચુંબકીય ક્ષેત્ર y અક્ષને સમાંતર છે. પેલા એ લોકોની અક્ષ તો જોઈ લે કે આ રીતે છે. આ X અક્ષ છે, આ Z છે, અને આ બોર્ડની અંદર આ છે y અક્ષ. ચાલો, ચુંબકીય ક્ષેત્ર y અક્ષને સમાંતર છે એટલે ક્યાં છે? બોર્ડની અંદર. એટલે એક ક્રોસ કરશો એટલે ચાલશે. આ છે ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ભાર છે તે ધન X અક્ષની દિશામાં ગતિ કરે છે. આ આપણો વિદ્યુત ભાર આ બાજુ ગતિ કરે છે. તો પેલા B કરીએ. જો વિદ્યુત ભાર ધન હોય તો તેના પર લાગતું બળ. ધન વિદ્યુત ભાર હોય તો બળ Q V ક્રોસ B, એટલે બળની દિશા બરાબર V ક્રોસ B ની દિશામાં. હવે આ દિશા કઈ થશે? બે રીતે મેળવી શકો. એક I જે કે લઈને મેળવી શકો, એક તમારી રીતે એમને વિચારી શકો કે V આ તરફ છે, B ક્યાં છે? અંદર તરફ. V થી B આંગળી વાળવા ઉપર તરફ. એટલે શું મળશે?
ઉપર તરફ એટલે ધન ઝેડ દિશા. આ કોની માટે? આ બી હતો, ધન વિદ્યુત ભાર માટે. હવે એનો વાર ઋણ વિદ્યુત ભાર માટે. સીધું લખ નાખું. બળની દિશા આના કરતા વિરુદ્ધ, ઋણ ઝેડ દિશા. થઈ ગયું? આઈ જે કે ની રીતે કરી નાખીએ. આપણે બધું શીખવું જ છે. આઈ જે કે ની રીતે કરો. ચાલો જો કઈ રીતે કરશું. વી ક્રોસ બી કરવાનું. વી ની દિશા કઈ છે? વી ક્રોસ બી ની દિશા બરાબર. વી ની દિશા છે એક્સ. એક્સ એટલે આઈ કેરેટ. બી ની દિશા અંદર છે. અંદર એટલે આ જોઈ લેવાનું, એમને એમ નહીં દોડી જવાનું. પ્લસ ઝેડ આવશે, એ લોકો પ્લસ ઝેડ જ આપી છે, સોરી પ્લસ જે જ આપી છે અંદર. હા, એટલે અંદર તરફ એ લોકોએ જે કેરેટ લીધું છે, તો આન્સર શું આવશે? કે કેરેટ. આ કોની માટે આવ્યું? ધન વિદ્યુત ભાર માટે. ઋણ માટે આનાથી વિરુદ્ધ માઇનસ કે કેરેટ. અથવા કરીને આપણને બધું આવડવું જોઈએ. ચલો આગળના ટોપિકમાંથી એક દાખલો ભૂલાઈ ગયો છે સોલેનોઇડમાંથી, એ હોમવર્કમાં કરજો. સોલેનોઇડનો ટોપિક કાઢો. ટોરોઇડનો બરોબર, આમ તો સોલેનોઇડ નહીં. ઉદાહરણ 4.9 હોમવર્ક થઈ જશે ને, ખાલી કિંમત લખવાની છે μ0 ni. અત્યારે ગણ નાખો હાલો. બરાબર, આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.